નમસ્કાર. આજે આપણે એક એવા જોરદાર વિચાર પર વાત કરવાના છીએ જે કદાચ આપણી દુનિયાને જોવાની રીતને જ કોને આખી બદલી નાખશે. તો ચાલો શરૂઆત એક એવી લાગણીથી કરીએ જે આપણામાંથી મોટાભાગના લોકોને થતી જ હોય છે, નહીં? કે ભાઈ ગમે તેટલું બધું હોય આપણી પાસે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા કરે કે યાર હજી કંઈક ખૂટે છે. એક સતત ચિંતા કે હજી વધુ જોઈએ છે. આપણામાંથી ઘણાને સ્કૂલમાં અર્થશાસ્ત્રના ક્લાસમાં એક વાત શીખવવામાં આવી છે. માણસની ઈચ્છાઓ અમર્યાદિત છે, પણ સાધનો મર્યાદિત છે. સાંભળવામાં તો આ એક સામાન્ય લાઈન લાગે, પણ ખબર છે, આ નાનકડો વિચાર જ આપણા મનમાં આખી જિંદગી માટે એક અસુરક્ષાનું બીજ રોપી દે છે. અને આ માન્યતા છે ને, એ આપણને એક એવા ચક્કરમાં ફસાવી દે છે, એક એવા વમળમાં કે જેમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. જો થાય છે શું? પહેલાં આપણે શીખીએ કે ઈચ્છાઓ અનલિમિટેડ છે. એનાથી આપણામાં અસુરક્ષા અને ડર પેદા થાય છે. પછી આપણે વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કરીએ છીએ. આનાથી સમાજમાં સ્પર્ધા અને સંઘર્ષ વધે છે. અને છેલ્લે શું થાય? આપણી અસુરક્ષા ઘટવાને બદલે ઉલટાની વધી જાય છે. પણ અહીંયા એક બહુ મજાની વાત છે. શું થાય જો હું એમ કહું કે આખી વાતનો જે પાયો છે એ જ ખોટો હોય તો? શું ખરેખર આપણી ઈચ્છાઓ અમર્યાદિત છે? ચાલો આ વિચારને જરા ખોલીને જોઈએ, એને પડકારીએ. હવે જ્યારે કોઈ પૂછે કે માણસને શું જોઈએ, તો આપણા મગજમાં તો એક લાંબી લિસ્ટ બનવા માંડે છે. જેમ કે ખાવાનું, ઘર, ગાડી, ફોન, તો બીજી બાજુ માન-સન્માન, પ્રેમ, આરોગ્ય, ઇન્ટરનેટ, સુરક્ષા, બધું જાણે ભેગું થઈ જાય. અને એવું જ લાગે કે યાર આ લિસ્ટ તો ક્યારેય પૂરી જ નથી થવાની. પણ જો આપણે જરા ધ્યાનથી જોઈએ ને, તો આખી ગૂંચવણ બહુ જ સરળતાથી ઉકેલી શકાય એમ છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ હકીકતમાં આપણી આ બધી જ જરૂરિયાતોને ફક્ત અને ફક્ત બે જ કેટેગરીમાં વહેંચી શકાય છે. જો આ બે ભાગ એકદમ સ્પષ્ટ છે. પહેલી છે શારીરિક જરૂરિયાતો, એટલે કે આપણા શરીર માટે, જેમ કે ખોરાક, કપડાં, ઘર, જે શરીરને જીવતું રાખવા માટે જોઈએ. અને બીજી છે સ્વની જરૂરિયાતો, એટલે કે આપણા હું માટે, જેમ કે વિશ્વાસ, સન્માન, શાંતિ, પ્રેમ. આ બધી વસ્તુઓ આપણી અંદરની ખુશી અને સંતોષ માટે જરૂરી છે. અને આ બંને જરૂરિયાતો વચ્ચેને જમીન આસમાનનો ફરક છે. જે શારીરિક જરૂરિયાતો છે ને, એ ટેમ્પરરી છે અને લિમિટેડ છે. જેમ કે ભૂખ લાગે તો તમે જમી લો, એટલે પતી ગયું, થોડા સમય માટે શાંતિ. પણ જે સ્વની જરૂરિયાતો છે, જેમ કે સન્માન, એ તો સતત જોઈએ. એવું થોડી છે કે આજે થોડું સન્માન મળ્યું એટલે કાલે નહીં જોઈએ. અને એને તમે માપી પણ ન શકો, એને તો ખાલી અનુભવી શકાય. ઓકે, તો હવે આ વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ. કારણ કે હવે જે વાત હું કરવા જઈ રહી છું, એ કદાચ વસ્તુઓની કિંમત વિશેની આપણી અત્યાર સુધીની આખી સમજને જ હચમચાવી નાખશે. ચાલો એક બહુ સીધું સાધું ઉદાહરણ લઈએ. માની લો કે 1 લીટર પેટ્રોલની કિંમત છે લગભગ 100 રૂપિયા. હવે જ્યારે આપણે પેટ્રોલ પંપ પર જઈને આ 100 રૂપિયા આપીએ છીએ, તો શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે ખરેખર શેના પૈસા ચૂકવી રહ્યા છીએ? તમે જુઓ, આ 100 રૂપિયામાંથી લગભગ અડધા તો સીધા સરકારના ટેક્સમાં જતા રહે છે. પછી જે બચ્યા એમાંથી થોડા કંપનીના નફામાં, થોડા ટ્રાન્સપોર્ટના ખર્ચમાં, થોડા રિફાઇનિંગમાં. પણ એક મિનિટ, આ બધામાં જે મૂળ વસ્તુ છે, એટલે કે પેટ્રોલ, એની પોતાની કિંમત ક્યાં આવી? અને અહીંયા જ સૌથી મોટી, આમ કોને તો ચોંકાવનારી વાત સામે આવે છે. જે કાચું તેલ, જે કુદરતી સંસાધન જમીનમાંથી નીકળે છે, જે કુદરતની ભેટ છે, એની પોતાની કિંમત શું છે ખબર છે? 0, 0. કુદરત ક્યારેય આપણને કોઈ વસ્તુનું બિલ નથી મોકલતી. તો સવાલ એ છે કે આપણે પૈસા શેના ચૂકવીએ છીએ? જવાબ છે ફક્ત અને ફક્ત માનવ શ્રમના. એટલે કે જમીનમાંથી એ તેલને બહાર કાઢવા, એને શુદ્ધ કરવા, એને દેશ-વિદેશમાં પહોંચાડવા અને છેલ્લે આપણા વાહન સુધી પહોંચાડવા પાછળ જે હજારો લોકોની મહેનત લાગેલી છે, આપણે બસ એ મહેનતની જ કિંમત ચૂકવીએ છીએ. અને આ નિયમ છે ને, એ દરેક વસ્તુ પર લાગુ પડે છે. વિચારો, જ્યારે કોઈ 50 લાખની મોંઘી કાર ખરીદે છે, ત્યારે એ શું ખરીદે છે? એ 2-3 ટન લોખંડના પૈસા નથી આપતું, કારણ કે એ લોખંડ તો ધરતીની ભેટ છે. એ તો પૈસા ચૂકવે છે એ હજારો કલાકોની મહેનતના, એ એન્જિનિયરિંગના, એ ડિઝાઇનના, જેણે એ લોખંડને એક સુંદર કારમાં ફેરવી દીધું. એકદમ સાદું ઉદાહરણ લઈએ. આપણે જે ભાતની થાળી ખાઈએ છીએ, એના પૈસા ચૂકવીએ છીએ.
પણ આપણે શેના પૈસા આપીએ છીએ? એ ચોખાના દાણાના? ના, એ તો કુદરતની ભેટ છે. એક દાણો વાવો અને હજારો ઉગે. આપણે તો પૈસા ચૂકવીએ છીએ એ ખેડૂતના શ્રમના, જેણે એને ઉગાડ્યો, સાચવ્યો અને આપણા સુધી પહોંચાડ્યો. અને જ્યારે આ વાત ખરેખર સમજાય ને, ત્યારે આપણી આખી દૃષ્ટિ જ બદલાઈ જાય છે. એક રિયલાઇઝેશન થાય છે કે આપણે જે પણ ભૌતિક વસ્તુઓ વાપરીએ છીએ એ બધી જ કુદરતની એક ભેટ છે. અને જો બધું ભેટ જ હોય તો પછી કોઈ વસ્તુ પર મારું છે એવો માલિકી ભાવ કેવી રીતે રાખી શકાય, ખરું ને? અને આ જ સમજ આપણને એક બહુ સુંદર સિદ્ધાંત તરફ લઈ જાય છે. સદુપયોગ હી સુખ હૈ, દુરુપયોગ હી દુઃખ હૈ. આનો સીધો સાધો અર્થ એ જ છે કે સાચું સુખ વસ્તુઓ ભેગી કરવામાં કે મારી પાસે આટલું છે એવું કહેવામાં નથી, પણ આપણને જે પણ ભેટ મળી છે તેનો સાચો અને સારો ઉપયોગ કરવામાં છે. તો આખી વાતનો સાર શું છે? આપણે માલિકી ભાવની માનસિકતામાંથી નીકળીને કૃતજ્ઞતાની ભાવના તરફ જવાનું છે. કારણ કે માલિકી ભાવ જ અહંકાર, સરખામણી અને પેલું જે આપણે શરૂઆતમાં જોયું હતું એ અસુરક્ષાનું ચક્ર એને જન્મ આપે છે. પણ જ્યારે કૃતજ્ઞતા આવે છે ત્યારે જવાબદારી આવે છે, સદુપયોગની ભાવના આવે છે અને એની સાથે આવે છે મનની સાચી શાંતિ. અને ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારો, જો આપણે આપણી આસપાસની દરેક વસ્તુને, પછી એ નાની હોય કે મોટી, એને ખરીદેલી ચીજ તરીકે નહીં પણ સાચવીને વાપરવા માટે મળેલી એક અમૂલ્ય ભેટ તરીકે જોવા લાગીએ, તો આપણા જીવવાની રીતમાં, આપણા નિર્ણયોમાં અને આપણા સંબંધોમાં કેટલો મોટો બદલાવ આવી શકે.